નમસ્કાર મિત્રો, હું છું આપનો રાજુભાઈ કરોપડા। આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ખેડૂતો સાથે અવારનવાર તંત્ર, નિગમ અને સરકાર ગદ્દારી કરતા હોય એવું અમને અનુભવ થાય છે। અહીંયા મૂળી તાલુકાના સ્કાવરવાલને ખોલી સૌની યોજના મારફતે ગઢડા, સડલા, ટીકર, સુજાનગઢ, દુધઈ, વડોદરા, ખંભાળિયા તેમજ થાનગઢ તાલુકાનો સ્કાવરવાલ ખોલી તરણેતર ડેમમાંથી વર્માધાર, ઊંડવી, રાણીપાટ, આંબરડી, રામપર, દાદોળિયા સહિતના ગામડાઓમાં આ વખતે રવિ પાકનું વાવેતર કરવા માટે સૌની યોજના મારફત પાણી આપવાનું ચાલુ કરેલું। અચાનક પાણી ખેડૂતોએ વાવણી કરી દીધા પછી બંધ કરવામાં આવ્યું। અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો પાણી બંધ કરવાનું એક જ કારણ છે કે કુદરતી વહેણને રિપેરિંગ કરવું પડે એવું છે, ગટરોની સફાઈ કરવી પડે એવું છે। ખેડૂતોએ પાક બચાવવા માટે સ્વભંડોળ ભેગું કરી 2.5 લાખ કરતાં વધારે રકમનો ખર્ચ કરી ગટરની સફાઈ કરી, કુદરતી વહેણની સફાઈ કરી, રિપેરિંગ કર્યું। હવે અધિકારીઓ દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે અમારી પાસે પાણી નથી, અમને પરિપત્ર મળ્યો છે 3 કિલોમીટરની ત્રિજ્યાથી બહાર પાણી નહીં આપી શકીએ। તો અમારું અધિકારીઓને સ્પષ્ટ સવાલ છે કે તમે પહેલા જે પાણી આપ્યું જેના કારણે ખેડૂતોએ રવિ પાકની વાવણી કરી, તો ત્યારે તમે આ પરિપત્રને કેમ આગળ ન કર્યો? કેમ ખેડૂતો સાથે ગદ્દારી કરી? કેમ નિગમ પાસે પાણી નથી તો કેનાલો તૂટી જાય છે, હજારો ક્યુસેક પાણી દરિયામાં જાય છે, કોઈનો જન્મદિવસ ઉજવવા માટે તમે હજારો ક્યુસેક પાણી કોઈના ખેતરોમાં છૂટું વહેવડાવી અને હજારો ખેડૂતોને પાયમાલ કરો છો, ત્યારે તમારી પાસે પાણી હોય છે। અમારા ખેડૂતોને પાક બચાવવાની જરૂર છે। અમારા ખેડૂતો સિંચાઈનું પાણી કેનાલોથી તો નથી આપી શકી સરકાર, પણ જે કુદરતી વહેણથી ખેડૂતો સ્વખર્ચે પાણી લઈ જાય છે, પાણીનો બિલકુલ બગાડ નથી કરતા, ત્યારે માત્ર સ્કાવરવાલ ખોલવામાં પણ સરકારના અને તંત્રના સાથે નિગમના પેટમાં તેલ રેડાય છે। ત્યારે આવતીકાલે એટલે કે તારીખ 19 મંગળવારના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો બહુમાળી ભવન ખાતે સૌની યોજનાની ઓફિસે પહોંચે। તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે મૂળી તાલુકો, થાનગઢ તાલુકો, સાયલા તાલુકો હોય કે ચોટીલા હોય કે વઢવાણના સીમાડાના ગામડા હોય, આ ગામડાના ખેડૂતોને બચાવવા માટે તાત્કાલિક ધોરણે સિંચાઈના પાણીની જરૂર છે। અત્યારે કુદરતી વહેણથી જે ખેડૂતોને પાણી મળી રહે ને પોતાનો પાક બચાવી શકે એવું છે, એ ખેડૂતો આપણા ભાઈ છે અને આપણા ભાઈ માટે લડવું એ આપણી નૈતિક જવાબદારી બને છે। ત્યારે આવતીકાલે આ 15 થી 20 ગામના ખેડૂતોનો પાક બચાવવા માટે ધારદાર રજૂઆત કરવા ગાંધી ચિંધ્યા માર્ગે આપણે બહુમાળી ભવન ખાતે સૌની યોજનાની ઓફિસે પહોંચવાનું છે। તમામ ખેડૂતોને અને પત્રકાર મિત્રોને હાજર રહેવા નમ્ર વિનંતી। સમય સવારે 11 કલાકે, તારીખ 19/12/2023 મંગળવાર। આભાર।